નગરપાલિકા લડું છું અને 35 વર્ષ હું એક જ ધારો ભાજપમાં જીતું છું. મારે લોકોના કામની ચિંતા, લોકો માટે ભૂખ હડતાળમાં વારંવાર ઉતરું, ભૂખ હડતાળમાં ઉતરું. એક વાર તો ગામના કામ માટે રોડ રસ્તા ગટરના ભૂગોળ માટે એ નગરપાલિકામાં ત્યાં સુધી કીધું 5 લીટર. મારી પાસે જસુભા ઝાલા હતા, સભ્ય બીજા હતા, ભાઈ બેગર સાહેબ હતા, જીતુભાઈ ચાવડા હતા. એને ભાષા લઈ લીધી અને મને સમજાવ્યું ભાઈ તમારા કામ થઈ જાય છે. પણ હવે આ નગરપાલિકામાં એવા માણસો મોકલો કે કોંગ્રેસની બોડી બને અને તમને પૂરેપૂરી સુવિધા આપે પબ્લિકને. અમારું એટલું કહેવું છે કે આ લગન જો પછી ભાજપની બોડી આવે ને તો આ લોકો તમારા પાણીના 5 રૂપિયા હતા મહિને, આ લોકો સીધા 150 કરી નાખ્યા. તો એ માણસોને તો ચમ જીવા નથી દેવા, આ લોકોની એ જ ગણતરી અને માણસો ચમ મારી નાખવા. મોંઘવારી તમે જુઓ, 315નો ગેસનો બાટલો હતો, એ આજે 1500નો થઈ ગયો, 1100નો થઈ ગયો. છતાં નથી મળતો, પૈસા આપતા નથી મળતો. ત્યારબાદ નગરપાલિકામાં પાણી રોજ આપતા હતા, એટલા બધા 3 દાડે 4 દાડે આપતા નથી. પણ આજે 5 દિવસથી જે પાણી આવ્યું નથી, અમારે અહીંયા 5 દિવસથી પાણી આવ્યું નથી. અને પાણી આવે તો એટલું ગંદુ પાણી આવે અને કોઈ અધિકારી કોઈ જવાબ તો દેતા જ નથી. એમને તો મૂળ શું છે, પૈસાની પડી, મને પૈસા આપો. એટલે આમ હું 35 વર્ષનો સદસ્ય છું નગરપાલિકામાં, 1 રૂપિયો મેં ભ્રષ્ટાચાર નથી કર્યો. મેં મારી ડેડ બોડી દાનમાં આપી દીધી છે. 2 આંખ્યું 2 આંગળામાં આપવાની, એક કિડની આંગળામાં આપવાની, એક વાલ આપવાના, ડેડ બોડી આખી દાનમાં આપી નવા ડૉક્ટરો શીખે. આ માટે એટલે બહુ ભર્યા છે. મારે છેલ્લા ભાઈ છે, એક બેન છે, એક બીજા બેન છે વઢવાણના, એ બધા જ કામ કરશે અને અમે પણ કામ કરશું. અમે કામ ન કરવી તો તમે અમને ઘરે ખાવાના મારી શકશો. અમે એટલે છૂટી આપી છે. અને અમારો લોકોના કામથી મતલબ છે. હું જીત્યો ત્યાં લોકોના કામથી મતલબ છે. મારા એક જ વાત, લોકોના કામ થાય. કેટલી વાતો ભૂખ હડતાળ બહુ ઉતરું, વારંવાર ભૂખ હડતાળ, વારંવાર કામ ન થાય. આમાં આ માટે હવે પબ્લિકને સુધારવાનું છે. અને આ ભાજપવાળા ચૂંટણી આવે ત્યારે ઘરે જઈને ₹1 લાખ, ₹1.5 લાખ ભૈયા ખાવા રહે, પેડા ખાવા રહે અને દારૂની બોટલો આપે. અને તમે હે દારૂની બોટલ લઈ જાઓ અને મત અમને આપો, દારૂની બોટલ લઈ જાઓ મત અમને આપો. માથેથી મટન મુરગી એવું ખવારે. જો એ કહે કે ગાયનો ભ્રષ્ટાચાર, તો ગાયું બચાવો તો ગાયું તો એવડે કાપે. આ બધા મોટા શંકરાચાર્ય બોલે છે કે ભાઈ બેફામ ગાયું કાપે, તમે ગાયનું રક્ષણ કરતા હતા એટલે આપણે તમે ભ્રષ્ટાચાર થઈ ગયા આવું કે એટલે એમને ને સીધા જેલમાં ખાલી દેવાના. તો હું વિરોધમાં બોલું તો મને જેલમાં ખાલી દેવો. હું 35 વર્ષથી વિરોધમાં છું. મને 500 વાર સમજાવવા આવ્યા કે ભાઈ આજે માં આવી જાઓ, પણ મારો કોઈ કૌભાંડ નથી. અને મેં તો મારા ભાજપમાં આવું નથી ભાઈ. જો હમણાં મારું કોઈ કૌભાંડ હોય 5-25 હજારનું તો મને તરત જેલમાં ખાલી દે, પણ મારું કોઈ છે જ નહીં. ઓકે.